સ્વરાજની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત. ઉમેદવારો દ્વારા હવે થશે ડોર ટુ ડોર પ્રચાર. પડઘમ શાંત થતા પહેલા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો. અંતિમ ઘડીના પ્રચારમાં ભાજપ કોંગ્રેસનું એડી ચોટીનું જોર. રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન. 5084 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થશે કેદ. અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. કિંજલ, સ્થાનિક સ્વરાજના જંગમાં ત્રણેય પક્ષે દમખમથી પ્રચાર કર્યો છે અને આખરે હવે પ્રચાર પડઘમ શાંત થયા છે અને હવે તમામ પક્ષો ડોર ટુ ડોર પ્રચાર માટે તૈયાર. બિલકુલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરવામાં આવે તો ચૂંટણી જેમ જેમ નાની થતી જતી હોય છે, સ્થાનિક મુદ્દા હોય છે, લોકલ મુદ્દા હોય છે, તેની પર ભાર છે તે વધારે મુકાતું હોય છે. પહેલી વાર એવું જોવા મળ્યું, સામાન્ય રીતે એવું કહેવામાં આવતું હોય છે કે વિપક્ષ માટે આ ચૂંટણીઓની અંદર જે ચહેરા છે તે ઉતારવા મુશ્કેલ હોય છે, પરંતુ ભાજપે પણ અનેક જગ્યા પર આ વખતે ચહેરાઓ ઉતારવા માટે વહેલી સવારે અથવા તો કહી શકાય કે જે મેન્ડેટ આપવાનો 1 કલાક પહેલા બાકી હતો ત્યારે જે ચહેરાઓ છે તેની પસંદગી છે તે કરી હતી. કેટલી જગ્યા એવી પણ રહી, 2 જગ્યાઓ એવી પણ રહી કે જ્યાં ભાજપે ચહેરા ઉતારવાનું ટાળ્યું. તો ભાજપ માટે એક સારી બાબત એ પણ રહી કે કેટલીક જે ચૂંટણીઓની અંદર આ જે ચૂંટણી છે તેમાં જ જૂનાગઢ મહાનગરપાલિકાના કેટલા વોર્ડની વાત કરવામાં આવે કે અન્ય નગરપાલિકાની પણ કેટલીક વાત કરવામાં આવે તો કેટલીક જે વોર્ડ છે તે બિનહરીફ થઈ ચૂક્યા છે અને હવે જે ચૂંટણી છે તે યોજાવાની છે ત્યારે પ્રચાર પડઘમનો આજે છેલ્લો દિવસ હતો. આપ જુઓ કે ગયાસુદ્દીન શેખે પોતે જે પ્રકારે મુસ્લિમ જે ઉમેદવારો છે કે જે ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેની જ્યારે વાત કરી ત્યારે એક ક્યાંક ને ક્યાંક બુમરેંગ હતી એ તેમના જ જે પક્ષની અંદર પણ જોવા મળે. તે જ રીતે ભાજપની અંદર ખાસ કરીને જેતપુરની વાત કરવામાં આવે કે જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો એ આ તમામ જે ઉપલેટાની વાત કરવામાં આવે, સૌરાષ્ટ્રની જે નગરપાલિકાઓ છે, સૌરાષ્ટ્રની તાલુકા પંચાયત છે તે મહત્વપૂર્ણ રહી. તો બીજી તરફ આપ જુઓ કે જે ઉત્તર ગુજરાતની અંદર પણ એ પ્રકારનો પ્રતિસાદ છે તે જોવા મળ્યો. હાલાકી જો ભાજપની વાત કરવામાં આવે તો તે લોકો ખૂબ જ શ્યોર છે કે ગઈ વખતે પણ જે પણ બેઠકો પર ભાજપથી જીત નહોતી થઈ, આ વખતે તે જીતવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને લગભગ એ બેઠકો છે તે ભાજપ તરફી આવશે. તો બીજી તરફ કોંગ્રેસનું પણ એવું માનવું છે કે જે પ્રકારની નીતિ રીતિથી ભાજપ આગળ વધી રહ્યું છે ત્યારે આ વખતે તેમને જાકારો મળશે અને કોંગ્રેસ છે કોંગ્રેસ તરફી જે લોકો છે તે રહેશે. હાલાકી દાવા અને વાયદા વચ્ચે કેટલી સચ્ચાઈ છે તે જ્યારે મતદાન થશે તે ખ્યાલ આવશે, પરંતુ તમામ ભાજપની વાત કરવામાં આવે કે કોંગ્રેસની વાત કરવામાં આવે, પ્રદેશ પ્રમુખથી માંડી અને જે નેતાઓ હતા, આ તરફ સરકારના મંત્રીઓ હતા તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ હતા તે ચૂંટણીના મેદાનમાં નીચે સુધી જોવા મળ્યા હતા. બિલકુલ કિંજલ, સવાલ એ જ થઈ રહ્યો છે જેમ આપે પણ કહ્યું કે ઘણી જગ્યા પર ભાજપ બિનહરીફ જીત્યું છે અને ઘણી જગ્યા પર ભાજપે પોતાના જે સભ્યો છે તેમને સસ્પેન્ડ પણ કર્યા છે અને એ પણ મોટી સંખ્યામાં. તો ક્યાંક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે એ ગઠબંધન કરી રહ્યું છે. એટલે આ તમામ પરિસ્થિતિ વચ્ચે શું લાગી રહ્યું છે કે આ સત્તા કોના હાથમાં જઈ શકે છે? જે બિલકુલ દેખો, સત્તા કોના હાથમાં જશે એ ખૂબ જ રોચક અને રસાકસી વાળું છે, પરંતુ જ્યાં સુધી વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો ચૂંટણી જાહેર થઈ તે પહેલાં આ જે નગરપાલિકાઓ છે કે તાલુકા પંચાયત છે તેમાં મોટા ભાગે ભાજપ તરફી જે વલણ છે તે રહ્યું છે અને સ્વાભાવિક છે કે ભાજપ સત્તા પક્ષમાં છે ત્યારે તેમનું માનવું છે કે તેમના ગઢમાં ગાબડું પાડવામાં એ ચાહે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તેને સફળતા નહીં મળે. જૂનાગઢ મહાનગરપાલિકા મહત્વપૂર્ણ એટલે પણ છે કેમ કે મહાનગરપાલિકા બન્યા બાદ પહેલી વખત આ ચૂંટણી છે તે થઈ રહી છે. બીજી તરફ આપ જો ઉત્તર ગુજરાતની પણ જો વાત કરવામાં આવે તો ત્યાં પણ જે નગરપાલિકાઓ છે કે તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ છે તેના પર પણ જે ભાર છે તે મૂકવામાં આવ્યો છે. ભાજપનું સ્પષ્ટતાથી માનવું છે કે જે પ્રકારની કેડરબેઝ પાર્ટી છે અથવા તો ચોક્કસ નાના મોટા જે કહી શકાય વિવાદો પણ આ સમયમાં જોવા મળ્યા, એ ચાહે અમરેલીનો લેટરકાર્ડનો વિવાદ હોય કે પછી રાજકોટનો જે કહી શકાય કે નનામી પત્રનો વિવાદ હોય, નાના મોટા વિવાદો પણ જોવા મળ્યા. મોટા જે દિગ્ગજ નેતાઓ છે ભાજપના તે લોબિંગ કરતા પણ જોવા મળ્યા. તે જ રીતે કોંગ્રેસે પણ પોતાના જે ઉમેદવારો છે અથવા તો નેતાઓએ પોતાના મનપસંદ ચહેરાઓ છે તેને ઉમેદવાર તરીકે બનાવવાનો આગ્રહ હતો તે રાખ્યો હતો. અત્યાર સુધીમાં ભાજપનો દાવો છે કે ગઈ વખત કરતાં તેમની બેઠકો વધશે અને પોતાની જે બેઠકો હતી તેને ટકાવી રાખશે, જ્યારે કોંગ્રેસ એવું સ્પષ્ટતાથી માની રહી છે કે આ વખતે ગઢમાં ગાબડું પાડવામાં તેમને સફળતા મળશે. હાલાકી વોટિંગ રવિવારે છે ત્યારે વોટિંગ રેશિયો કેટલો રહે છે તેના પરથી એ ખ્યાલ આવશે કે મતદાતાઓ ખુલીને કેટલા બહાર આવી રહ્યા છે અને આખરે સ્થાનિક સ્વરાજની અંદર કોણ જીત્યું અને કોણ હાર્યું તે 18 ફેબ્રુઆરીએ ખ્યાલ આવશે.
બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગમાં ત્રણેય પક્ષોએ દમખમથી પ્રચાર કર્યો હતો. ત્યારબાદ અત્યારે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. હવે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે, પરંતુ રવિવારે જ્યારે મતદાન યોજાય છે ત્યારે મતદાતાઓમાં કેવો ઉત્સાહ રહે છે એ પણ જોવાનું મહત્વપૂર્ણ બની રહેશે.